જે જૂનો ટાઉન હોલ હતો એમાં 50 લાખના ખર્ચે આજે રિનોવેશનનું આયોજન કરેલું હતું અને નગરપાલિકા આયોજિત આ મિની ટાઉન હોલનું આજે લોકાર્પણ માનની આપણા રાજ્યના ઉર્જા મંત્રી માનની કૌશિકભાઈ વેકરિયા હસ્તક રાખેલું હતું. એમાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદ સુતરિયા, આપણા પાર્ટીના પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી, નગરપાલિકાના પ્રમુખ જ્યોત્સનાબેન, ચીફ ઓફિસર મિત્તલબેન ભાલાળા, ઉપસ્થિત પાર્ટીના પ્રમુખ ઘનશ્યામભાઈ, માનની શ્રી ભાખર, ઉપસ્થિત તમામ આગેવાનોને સાથે રાખી અને આજે આ ટાઉન હોલનું લોકાર્પણ કર્યું. આ ટાઉન હોલથી ગામના લોકોની ખૂબ જ સુવિધા સારી પ્રાપ્ત થાય એના માટે એના પ્રયાસના ભાગરૂપે આજે ટાઉન હોલનું લોકાર્પણ કરેલ છે. અને આ ટાઉન હોલથી ગામના લોકોને નાની મોટી કોઈ પણ મિટિંગો હોય કે કોઈ પણ પ્રસંગ હોય તો એને ઉપયોગી થવાનું છે. અને વિકાસના કાર્યો જ્યારે પ્રજાના સાથ અને સહકારથી જ્યાં જે અસંખ્ય કામો જે બગસરા સિટીના અને ગ્રામ્યના કરેલ છે એ બદલ અમારા પાર્ટીના રાજ્યના મુખ્યમંત્રી માનની ભૂપેન્દ્રભાઈ પટેલ અને માનની નાયબ મુખ્યમંત્રી છે બંનેનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. એવી રીબડિયા બગસરા નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ. આજે બગસરા નગરપાલિકાનો ટાઉન હોલ જે મેઘાણી ટાઉન હોલ નામેથી ઓળખાય છે એ ટાઉન હોલનું રિનોવેશનનું કામગીરી પૂરી કરી અને આજે આપણે અમરેલી જિલ્લાનું ગૌરવ અને ગુજરાત રાજ્યના મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાના વરદ હસ્તે ખુલ્લું મૂકવાનું છે. ત્યારે આ કાર્યક્રમમાં જેવી કાકડિયા સાહેબ, ભરતભાઈ સુતરિયા, અતુલભાઈ કાનાણી, શહેર ભાજપની ટીમ, બગસરા શહેરના વેપારીઓ સબ બધા ઉપસ્થિત રહી અને કાર્યક્રમ સારો કરેલ છે.